હખર લાગુ ભાઈ એમ છે દાંડી જઈએ ને અહીંયા જ જાવ એમ કા દાંડી જઈએ ને એટલે એવો હખર લાગ્યો અમારે 70 વર્ષ 70 વર્ષ 70 વર્ષની અંદર આવો કઈ ક્યાં પ્રસંગ નથી દેખ્યો? જોયું ક્યાં નથી ક્યાંય નહીં. પહેલી વખત જ જોઈ રહ્યા પહેલી વખત જ. નાના કાપરા ગામે રઘનાથપુરી આશ્રમ ખાતે આજે ત્રિદિવસીય અતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જવા થઈ રહ્યો છે, જેમાં આજે બીજો દિવસ છે પ્રતિષ્ઠાનો, જે સવારે અતિ ભવ્ય શોભાયાત્રા પણ માતાજીને નીકાળવામાં આવી હતી. આપણી સાથે જોડાયા છે કાકા, કે અમને પૂછીશું કયા ગામથી આવો કાકા? અમે કચ્છથી ભોપાવાન ગામથી. કેટલો ટાઈમ થયો આયા ને અહીંયા? અમે કાલે આવ્યા છીએ. હા, ને અહીંયા જે કહેવાય છે કે બનાસકાંઠાની અંદર જે મિની કુંભ મેળો કહી શકાય તો પણ ચાલે, એટલું મોટું લાખોની મેદની અહીંયા દર્શન કરીને ગઈ. 2 લાખ પ્લસ 3 લાખ કે 5 લાખ પ્લસ થી પણ વધારે કહેવાય એટલા લોકોએ ભોજન પણ લીધું છે. શું કેવું લાગ્યું તમને આયોજન? આયોજન જ્યાં આવતા એવું જાણવા મળ્યું કે આપણા ખ્યાલ મુજબ અનુભવ અનુસાર એવું કોઈ ગુજરાતમાં ફર્સ્ટ વાર છે, અને બધા રબારી લોકો જે હર જ્ઞાતિ છે 14 પરગણા આખા ભારત દેશથી હર જ્ઞાતિ માતાજીના દર્શન કરવા આવી, એટલે અમને બહુ સારામાં સારું લાગ્યું. અહીંયા જે લાખોની સંખ્યામાં મેદની ઉમટી હતી, પણ તમને કેવું લાગ્યું એની વ્યવસ્થા, સ્વયંસેવકોની સેવા? એમાં છે ને સિસ્ટમેટિક બધા કામ છે, બધું સારું છે. જે આપણે મંડપ છે, માઇક છે વગેરે વગેરે જે પણ જે લોકો કાર્યાલયમાં સોંપેલા છે કામ, જેની જવાબદારી હોય, અને બેસ્ટમાં બેસ્ટ કોઈ અપીલ નથી આવતી. બધી સુવિધા સારામાં સારી બેસ્ટ છે. આપણી સાથે માજી પણ જોડાયા છે, તેમને પણ તેમનાથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. માજી ક્યાંથી આવો? કેવું લાગ્યું માજી અહીંયા? સારું લાગે કેવું લાગે? એમ ઘર જેવો પ્રસંગ લાગે છે? સારું લાગે અમારે ખુદ દીધી હે ભાઈ સારું તો લાગે ને. તમારે ત્યાં આગળ પણ આવો પ્રસંગ થતો હશે કે આનાથી બેસ્ટ? આવું જ કરશું સારું જ બને. આપણી સાથે બીજા પણ માજી જોડાયા છે. માજી ક્યાંથી આવો? બોપા વાંચતી પણ કાલવે નીકળી છે ક્યાંથી બોલાવે એમ જ. આ તમારે કુળદેવી છે? હા લાખો માતા. ઓય કાલર વાંટ મમ્મી હા બોપા વાંટ બોલા બાઈ બીઓ નિયાની હે અમાર નિયાની અમે કુવાસી હે અમાર. કેવું લાગે અહીંયા? અમને તો બોરો સારો એકદમ કેવી સુવિધા? એવી ક્યાં દીધી નથી એવી લાગે છે અમને, એવો વખત લાગે છે બોરો એકદમ એમ. અહીંયા બીજા પણ માજી છે, એમને પણ પ્રયાસ કરીશું જાણવાનો. ક્યાંથી આવો બેન? માજી ક્યાંથી આવો? અમે આમાં બોપા વાંટ કેવું લાગે છે? એમ હખર હે જરી વાત ને કેતે કસમે નથી કે પડે અમે દીધું નથી અમે એવો વખત. તમારી મહેમાન ગતિ કેવી છે? અમારે તો એવી પૂરી વ્યવસ્થિત. કેટલા દિવસથી અહીંયા રોકાયા છે? આજ બધી થયા અને કેટલા દિવસ રોકાવા? હવે સવારે બપોરે હું ઓછા પછી જાશું. અહીંયા બીજા પણ માજી જોડાયા છે. માજી ક્યાંથી આવો? કાલર અને આ બધા તમે સંગત જ છો? બધા મતલબ કે તમારો પિયર? અમારી એ નિયાણી તમે સમજો ને કુવાસી કુંવાસી. હા, અમારે અહીંયા દીકરીને કુંવાસી કહીએ. તમારે લાખણીજી માતા કુળદેવી. કેવું લાગ્યું અહીંયા પ્રસંગમાં? હખર લાગુ ભાઈ એમ છે દાંડી જઈએ ને અહીંયા જ જાવ એમ કા દાંડી જઈએ ને એટલે એવો હખર લાગ્યો. અહીંયા ને અહીંયા રોકાવાનું છે? એવો એવો લાગે એમ ઘરે જવાની ઈચ્છા જ નહીં નથી જીતી છે નથી નાખું મારો એવો હખર લાગે તો હો હાખી લો. અમે થોડી ભાષામાં અમે શુદ્ધ ગુજરાતી સમજીએ, પણ તમારી પણ થોડી પ્રયાસ કરીશું સમજવાના, વાત કરવાથી કે અહીંયા કેટલી ઉંમર હશે તમારે? અમારે 70 વર્ષ 70 વર્ષ. 70 વર્ષની અંદર આવો કઈ ક્યાં પ્રસંગ નથી દેખ્યો? ક્યાં નથી ક્યાંય નહીં. પહેલી વખત જ જોઈ રહ્યા પહેલી વખત અને કેવું લાગી રહ્યું છે અહીંયા બનાસ તળાવ ઉપર આવીને? કેમ કે અહીંયાથી તમારાથી થોડોક અલગ પ્રદેશ પડે છે બનાસકાંઠા. કેવી એની આ લોકોની સેવા, એના લોકોનો એવો એવો લાડ બોલી દે જય માતાજી. તમે માજી ક્યાંથી આવો? અમે નિયાણી જ બધું બધે ભેગા અંગત જ છો? ઓ બધા તમે પણ સંગત જ છો? અમારી માજી બોલે બધું ભેરા જ આવે.
તમારે કોણ છે તમે તમે હો હાખીલા રબારી હો રબારી ક્યાંથી આવો આવા ભોપાની વાડ છે કેટલા દિવસથી આયા ને અહીંયા આયા કાલે આયા કાલે આયા છો કેવું લાગી રહ્યું છે કે અહીંયા સરસ લાગે ને એવું અમે અમારી જમાર મેં ભારે નથી ખાઈ જોયો નથી એવું એવું મીઠામાં આવે આવો પહેલી વખત જ જોઈ રહ્યા છો પહેલી વખત જોયો કેવું લાગી રહ્યું છે કે આવો પ્રસંગ બહુ સારો લાગે આપણી સાથે એક કાકા બીજા પણ જોડાયા છે કાકા કેવું લાગી રહ્યું છે જોરદાર લાગે સરસ બહુ અને અહીંયા બનાસકાંઠાની અંદર જે નાના કાપરા ગામની અંદર જે લાખો માતાના બેસણા જવા થઈ રહ્યા છે કાલે આજે પણ લાખોની સંખ્યામાં ધાર્મિક લોકોએ અહીંયા પ્રસાદ પણ ગ્રહણ કર્યો આજે સાંજે ડાયરો પણ છે કાલે પણ ડાયરાની અંદર લાખો પબ્લિક હતી કાલે પણ તમે ડાયરો જોયો છે જોયો કાલે પબ્લિક મોરી હતી કેવું લાગ્યું જોરદાર એની વ્યવસ્થા જોરદાર વ્યવસ્થા બધી કપડે એવું મોજ આવી એકદમ મોજ આવી ગઈ મને અમને સારું લાગ્યું જોઈને પ્લાન્ટ ફેસિલિટી સારી છે અમને કેટલા ટાઈમ થી આવો છો અમે ટાઈમથી તો કાલે આવ્યા હતા આજે આવ્યા છે કાલે આવશું હજી કેવું આયોજન છે આયોજન બહુ સરસ છે જોવાની મજા આવી છે કેટલા ટાઈમ સમજી લો કે અહીંયા સતત 1 મહિનાથી 2 મહિનાથી આ આયોજન માટે 5000 થી પણ વધારે સ્વયંસેવકો કામ કરી રહ્યા છે તમે પણ અહીંયા સ્વયંસેવકની અંદર ખરા કામગીરીમાં કોઈ મદદ કરીએ બાકી મદદ કરીએ સેવામાં સેવકમાં નંબર જ આવે એવો નથી કેમ કે 2 દિવસથી જ આયા છીએ ને એટલે સેવકમાં કોઈ નંબર આવે એવો નથી એટલા બધા પાસ એટલા સ્વયંસેવકો છે ને પાસ લેવા ગયા હતા પણ કોઈ નંબર આવે એવો નથી વગર પાસે કોઈ નાનું મોટું કામ કરી દઈએ કોઈ આપી દે કેવો લાગ્યો અહીંયા એક નંબર આખા ગુજરાતમાં આવું આયોજન ક્યાં ગુજરાતમાં થયું પણ નથી એક વાળીનાથ જોરદાર આવ્યું ગયા વર્ષે વાળીનાથ થયું પ્રાણ પ્રતિષ્ઠા વાળીનાથ ભગવાનની અને બીજો નંબર આવે બીજી કોઈ અમારી ઉંમરમાં અમે કોઈ આવી પ્રતિષ્ઠા જોઈ નથી આપણી સાથે એક નાના બાળકો પણ જોડાયા છે તેમનાથી પણ વાત કરવાની પ્રયાસ કરીજો કેવું લાગે છે બકા કેવું મજા આવે છે હે અહીંયા બારે જે વ્યવસ્થા છે કે જે હિંચકા છે રમવાના કૂદવાના સાધન છે તમે ક્યાં ગયા રમવા રમ્યા હતા નાસ્તો બીજો કર્યો હતો અહીંયા જમ્યા કેવું છે જમવાનું એવું શું શું દેખ્યું અહીંયા તમે શું શું મંદિર હા સંતોના દર્શન કર્યા દર્શન કર્યા